14મી ફેબ્રુઆરી સવારે અબુધાબી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો અને આખા વિશ્વમાં એક જાણે ડંકો વાગી ગયો. ચારે બાજુ આનંદ ઉત્સાહનો માહોલ હતો. બધા જય જયકાર કરી રહ્યા હતા, મહંત સ્વામી મહારાજને વંદન કરી રહ્યા હતા કે આટલું મોટું યુગવર્તી કાર્ય સંપન્ન થયું. અને સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ત્યાં પધારવાના હતા અને એમના હસ્તે આ મંદિરનો લોકાર્પણ સમારોહ હતો. હવે કેટલો બિઝી કાર્યક્રમ હોય એ દિવસનો, પણ એની વચ્ચે બાપાએ કાર્યકરોને ફરીથી યાદ કર્યા. 14મી તારીખે બપોરે પોતાના આરામના સમયને ઠેલીને સ્વામી બાપાએ કહ્યું કે આપણે કાર્યકરો ઉપર એક પત્ર લખવો છે. અને સ્વામીએ કાર્યકરોને યાદ કરીને એક અદ્ભુત પત્ર લખ્યો. અને એમાં સ્વામી બાપા એવું લખે છે કે તમારા બધાયનું મન અબુધાબીમાં છે, પણ મારું મન તમારા બધાયની અંદર છે. એટલે